હેલો અત્યારે અમે દ્વારકા માટે અહીંથી નીકળ્યા છે અને હું આગળ બતાવીશ. હું ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો છું દ્વારકાને કોયલા ડુંગર, તો મળીશું અને બતાવીશ આગળ. હેલો ફ્રેન્ડ, અત્યારે અમે ચોટીલાવાળા રોડ પર આયલા રોડ પર અત્યારે અમે પહોંચ્યા છીએ અને મસોલી પાન અહીંયા કરી બ્રેક લીધી છે અમે અને ચા નાસ્તો કરવા માટે ઊભી રાખી છે. ગાંઠિયાનો ઓર્ડર આપ્યો છે, આવે એટલે લપાલપ. હેલો ફ્રેન્ડ, અત્યારે અમે ચા નાસ્તો થઈ ગયો છે અને મળીશું આગળ, વ્યૂ બતાવીશ અને મળીશું. અને અમારા દીપભાઈ લપાલપ અને આગળ અમે અમારા મેન જંકશન પર આપણે જવા માટે અમે નીકળી ગયા છે, તો મળીશું. હવે બતાવીશ આગળનો વ્યૂ. જય દ્વારકાધીશ, જય માતાજી. હેલો ફ્રેન્ડ, અમે ફાઇનલી કોયલા ડુંગર પહોંચી ગયા છે અને કોયલા ડુંગર અમે પહોંચી ગયા છે અને હું આગળ ત્યાં આગળ વિડીયો આજે શૂટ કરીને બતાવીશ. હું ફર્સ્ટ ટાઈમ આવી રહ્યો છું. જય માતાજી, જય હરસિદ્ધિ. હેલો ફ્રેન્ડ, અત્યારે અમે હરસિદ્ધિ કોયલા ડુંગર પહોંચી ગયા છે અને હું ઉપર જઈને બતાવીશ ત્યાં આગળ મંદિર. હેલો ફ્રેન્ડ, તહેવાર છે એટલે અત્યારે ભીડ અહીંયા આગળ ઘણી બધી છે. હા મારા ભાઈ, તમે બી આવજો દર્શન કરવા માટે. હેલો ફ્રેન્ડ, આ બજાર છે, અહીંથી દર્શન કરવા માટે આ લાઈન છે. જય માતા મારી. અને અત્યારે ફ્રેન્ડ હું ઘરેથી કહીને ચાલો કે આરતીમાં દર્શન કરવા છે અને માતાજીની આરતી ચાલી રહી છે. આ મંદિર જવાનો ફ્રેન્ડ આપણે રસ્તો છે. આપણે જે ડુંગરનો વિડીયો બતાવી લઈને જવા માટે. અને આગળ ગેસ્ટ હાઉસ બી છે, તમારે રોકાવું હોય તો. જય હરસિદ્ધિમાં. આ સમસાન છે હરસિદ્ધિ માતા ટેમ્પલ આગળ અને અહીંથી જવા માટે રસ્તો છે ફ્રેન્ડ. મળી એ મારા સામે મંદિર છે અને જવા માટે રસ્તો અહીંથી અમારા મિત્ર આગળ જાય છે. આ દીપભાઈ આમ નહીં જવું, આમ જ ભાઈ આનો બી વિડિયો લેવા હે. ઉછળતા દરિયાના મોજાની સામે હરસિદ્ધિનું મંદિર, પૌરાણિક મંદિર આવેલ છે. જોરદાર. ઝૂમ કર. ઉછળતા મોજાની સામે માં હરસિદ્ધિનું મંદિર, પૌરાણિક મંદિર આવેલું છે, જે આજે અમે ડુંગર ઉપર ચડીને બતાવવાના છે. અને હેલો ફ્રેન્ડ, ફાઇનલી હું એ ટાર્ગેટ મારું કે હરસિદ્ધિ માતાના આરતીના સમયે જવું છે ને આરતીના દર્શન બી થઈ ગયા અને હું કોયલા ડુંગર ઉપર દર્શન કરવા માટે જઈએ છીએ અને મોસ્ટ હું ફર્સ્ટ ટાઈમ આવી રહ્યો છું, તો તમે બી આવજો. જય માતાજી, જય હરસિદ્ધિમાં. હેલો ફ્રેન્ડ, ફાઇનલી કોયલા ડુંગર પહોંચી ગયો છું. જય માતાજી. એ ગઈથી લે ને મસ્ત ફોટો
મારી માતા એના ફોન થી પાડવો છે ઉપર ને ત્યાં જઈએ દિલીપ હા 2 મિનિટ તો ફ્રેન્ડ આ કોયલા ડુંગરનું જૂનામાં જૂનું મંદિર છે હરસિદ્ધિ માતાનું અને આસપાસમાં દરિયાની રોનક છે ले तो आते तो पता तो कागज बेकरी चल निशान नीचे चल આ જૂના જૂનું હરસિદ્ધિ માતાનું મંદિર છે અમારા મિત્ર છે દીપભાઈ એ માતા મારી માતાજી વાવમાં હશે ફાઇનલી ફ્રેન્ડ દર્શન કરી લીધા છે કોયલા ડુંગર અમને પણ કરાયા છે અને તમે બી સપોર્ટ કરજો જય માતાજી જય હરસિદ્ધિ ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો ઇન્ટરવ્યુ આલવાની જરૂર નહીં આવા જેવા બધા ભાઈઓ છે તો તમારા સાથ સહકારથી બૂમ પડાઈશું ફરી બજાર બઢાઈશું નેક્સ્ટ બ્લોગમાં આના કરતા યુનિકમાં મળીશું આગળ તમે વિડીયોમાં જોયું છે કેવી નામે આવેલા નેક્સ્ટ બ્લોગની અંદર કઈ માતા મળી કઈ નવું કઈ રચાઈને લાવશે જય માતાજી જય હરસિદ્ધિમાં જય માતા મળી વન મોર બ્રો આ સરસ આવે આમ ફટો ઈ સરસ આવે પણ મળશો આપણો હવે ફરી એક વિડીયો ઉતારવો જોઈએ એક જ મિનિટ ત્યાંથી બે પાછા આવી પછી રિટર્ન અત્યારે કોયલા ડુંગર આગળ સમુદ્રનો લહેર ઓહો સાહેબ જોરદાર બાપુ વ્યૂ તો જોરદાર પાણી એવું થઈ આવશે તું એની ચિંતા ના કરજો ચાલ જો ઝૂમ કર્યું હોય લહેર તો અહીંયા જ આવે છે દિલીપ હવે માતાજીના દર્શન માટે લાઈનમાં લાગી ગયા છે હવે 5-10 મિનિટમાં અમે દર્શન કરવા પહોંચી જઈશું તમને પણ દર્શન કરાવીશું અમારા બધા દર્શકોને બસ થોડી વાર 10 મિનિટમાં અમે પહોંચી જઈશું માતાજીની સામે આ લાઈન છે થોડી વારમાં અમે માતાજી સામે પહોંચી જઈશું ચાંદલો કરીશ
ખોટી લાંબી. ઓહો વાહ, પહાડ. ના ઉતર, ના ઉતર. હેલો ફ્રેન્ડ, અત્યારે અમે દ્વારકા પહોંચી ગયા છે, પણ ટ્રાફિકનું થોડું એ છે, લોડ નહીં, એક્સિડન્ટ થયેલ છે, બહુ ભારી ભીડ છે અને ભીડ ભાડ છે. એક માસીના ચિત્રા ઉડી ગયા છે અને દ્વારકાધીશ નું મંદિર આપણે જય દ્વારકાધીશ. હેલો ફ્રેન્ડ, આ દ્વારકા નો ગેટ આવી ગયો છે અને ફાઇનલી પ્રવેશ દ્વાર આવી ગયો છે. ફાઇનલી અમે થોડીક જ ક્ષણમાં દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશ કરવાના છે. તેથી તમને દ્વારકાધીશ પ્રભુ શ્રી કૃષ્ણના દર્શન કરાવવામાં આવશે. જય દ્વારકાધીશ. અત્યારે અમે ગાડી પાર્ક કરી દીધી છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ દ્વારકા ચાલતા, અને ભાઈબંધ પાર્કિંગ કરી દીધી છે. હા મારા ભાઈ, મંદિર સામે જ છે અને અમે ચાલતા જઈ રહ્યા છે. આવી ગયો ભાઈ, જય દ્વારકાધીશ. પહોંચી ગયા છે ફ્રેન્ડ. અત્યારે આ ભીડ તમે દ્વારકાની જોઈ શકો છો. ત્યાં સામે છે મંદિર. ભીડ બહુ છે ને. અત્યારે વાગ્યા છે 3 વાગ્યા છે અને હવે 5 વાગે દરબાર ખુલશે, તો ત્યારે દર્શન કરી ત્યાં સુધી અમે નાસ્તો કરીશું અને ફરીશું એ ખરી બજારમાં બધું. જય માતાજી. લે જય દ્વારકાધીશ. બીજા 2-3 આવીશું. આની ફ્રાય થઈ ગઈ હોય આપણી તો. શું આવી છે? મસાલે એવી ને નાની હાથમાં નહીં આવવા જવાનું છે. તહેવારના લીધે ભાઈ આપણે અત્યારે અંદર જવાના બોર્ડ છે.
4 વાગે 5 વાગ્યાનો દરવાજો ઓપન થશે. હું બતાવીશ અંદર. વિડીયો એલાવ તો નથી પણ ટ્રાય કરીશ. જય દ્વારકાધીશ. ફ્રેન્ડ તાબડતોડ છે. નાહિરાભાઈ ન્યૂઝની અંદર પેલા નો ઉતાર પેલા અત્યારે અમે દ્વારકા નાગેશ્વર મહાદેવ મંદિર જ્યોતિર્લિંગ અત્યારે અમે પહોંચી ગયા છે અને હું અહીંયા કંઈ દર્શન કરવા માટે ફર્સ્ટ ટાઈમ આવી રહ્યો છું અને હું બતાવીશ અંદર. હર હર મહાદેવ. અમારું બિચ્છુ ગેંગ હવે બેસ્ટ થશે. જય મહાદેવ. મહાદેવ લાગેલા છે મંદિરમાં નાગેશ્વર મહાદેવ. સખત પરિશ્રમ પછી અમે તમને મહાદેવ શ્રી નાગેશ્વરજીના દર્શન કરાવીશું. મહાદેવ મહાદેવ. મહાદેવ. બે જણ સાઈડમાં ફરક ક્યાં હા એક જ મિનિટ. Sunny Day Maharaj. Hello friends, Sunny Day. Hello friends. નાગેશ્વર મહાદેવ મંદિર દર્શન કરી રહ્યા છે અને હવે ફાઇનલ અમે જઈ રહ્યા છે અત્યારે ઘર માટે અને જમીન અમે નીકળીશું અને મળીએ નેક્સ્ટ બ્લોકમાં.